નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના ચાંસદ ગામેથી પ્રવાસી ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું। પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થા દ્વારા સારવાર આપી વન વિભાગને સોંપ્યું। પાદરા તાલુકામાં અનેક ગામોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું હોય છે, ત્યારે ગત રોજ પ્રાણીજીવ રક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ચાંસદ ગામેથી એક પક્ષી ઇજાગ્રસ્ત થયું હોવાની જાણ થઈ હતી। પ્રાણીજીવ રક્ષકના રોકી આર્ય દ્વારા વન વિભાગને જાણ કરી ચાંસદ ગામે પહોંચ્યા હતા અને ત્યાં જઈ જોતા વિદેશી ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું, જે પક્ષીને પાદરા પ્રાણીજીવ રક્ષક ટીમ દ્વારા સારવાર કરી વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યું હતું। ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે વેસ્ટ ઇન્ડિઝ, યુકાટન, દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં અને આફ્રિકામાં રહેતા હોય છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ આર્યા રોકી છે અને હું પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। આજ રોજ જણાવીએ છીએ કે ગત રાત્રે અમને એક હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે એક પક્ષી ઘાયલ હાલતમાં છે, તો અમે તાત્કાલિક ધોરણે અમે ત્યાં પહોંચીને ત્યાં જોયું તો એ પક્ષીનું નામ છે ફ્લેમિંગો, જેને નાનો હંજ કહેવામાં આવે છે, જે ઘણી બધી તાદાદમાં અહીં આગળ આવે છે। શિયાળાની ઋતુની અંદર અહીં આગળ આવતા હોય છે। અહીં આગળ કચ્છ જેવા વિસ્તાર છે, નર સરોવર ત્યાં આગળ પોતાના ઈંડા મૂકવા માટે આવે છે ત્યાં આગળ, અને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે, અને વિદેશી પક્ષી પણ કહેવામાં આવે છે। પણ અમને ઘાયલ હાલતમાં જોવા મળ્યું, અમે પાદરા આરએફઓ સાહેબશ્રીને જાણ કરી અને તે પક્ષીને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગે જમા કરાવી દેલ છે। આ કોલ તમને કઈ જગ્યાએથી આવ્યો? અમને ચાંસદ ગામેથી આ કોલ આવ્યો હતો। ચાંસદ ગામ છે, ત્યાં આગળ એક રોડ સાહેબમાં એક ગંદુ બધું પડ્યું છે ત્યાં આગળ, તો એ જગ્યા પર બધું ઘાસ ને બધું પડ્યું હતું, ત્યાં આગળ એક જગ્યા પર સ્થિર ત્યાં બેસી રહેલું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।